પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીગરી દોસ્ત ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની જે બીવી છે પ્રધાનમંત્રી નેતન્યાહુ એ કોઈને મોઢું બતાવવા લાયક રહ્યા નથી. कुछ भी કેમ કે ઈરાને અમેરિકાના ખાડી દેશમાં આવેલા 20 થી વધારે સૈન્ય ઠેકાણાઓનો ઘડોલાડવો કરી નાખ્યો છે અને ઇઝરાયેલના જે મુખ્ય શહેરો છે તેના ઉપર આગ વરસાવી દીધી છે. સમસ્યા એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ આપણા મોદી સરકારની જેમ સમગ્ર વિશ્વમાં પાલતુ મીડિયા રાખેલી છે જે આવા સમાચાર આપણા સુધી પહોંચાડતી નથી. પણ આપણે તમને એ જરૂર બતાવશું, એટલે પેજને ફોલો કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. કેમ કે આ ઘટના ઈરાને માનવતાના દુશ્મનો ઉપર મેળવેલી એક જીત છે. ગઈ 8 તારીખે ઈરાને ઇઝરાયેલના હાઈફા શહેરમાં તબાહી મચાવી હતી, જ્યાં ઇઝરાયેલની બહુ ગાજેલી એર ડિફેન્સ સિસ્ટમ ભારતની મોદી સરકારની જેમ નાકામયાબ સાબિત થઈ ગઈ. બીબીસીએ પોતાના ઇન્વેસ્ટિગેશનમાં સેટેલાઇટ ઇમેજોની માધ્યમથી આ વાતની પુષ્ટિ કરી છે કે ઈરાને અમેરિકાના 20 સૈન્ય ઠેકાણાઓનો ભંગારવાડામાં બદલાવ કરી નાખ્યો છે. આ હુમલામાં એર ડિફેન્સ સિસ્ટમ, મિલિટરીના રડાર, એર રિફ્યુલિંગ એરક્રાફ્ટ અને અન્ય કેટલાય વિમાનોનો ઘડોલાડવો થઈ ગયો. સૌથી વધારે નુકસાન તો અમેરિકાની બહુ ગાજેલી જે એર ડિફેન્સ સિસ્ટમ થાડ છે એને થયું છે. આખા વિશ્વમાં માત્ર 8 જગ્યાએ અમેરિકાએ આવી થાડની બેટરીઝ મૂકેલી છે, જેની એક સિંગલ મિસાઇલ 120 કરોડ રૂપિયાની થાય છે, જેને ઈરાનના 15 લાખના ડ્રોન છે એ ડૂચો વાળી રહ્યા છે. સાથે સાથે E3 સેન્ટ્રી નામના એરક્રાફ્ટ જે 7000 કરોડનું છે તેનો પણ ડૂચો વાળી દીધો. તો હવે તમે સમજી ગયા હશો કે શા માટે મોદીના ખાસ મિત્ર ટ્રમ્પનું માનસિક સંતુલન ખોરવાઈ ચૂક્યું છે, જેના કારણે તેણે તાજેતરમાં 3 દિવસની અંદર 3 જહાજો પર હુમલા કર્યા છે, જેના સંપૂર્ણ ક્રૂ મેમ્બર ભારતીયો હતા, જેમાંથી 2નું તો મૃત્યુ થઈ ગયું છે. જેના દુઃખને ભૂલાવવા માટે આપણા પ્રધાનમંત્રી વિદેશ યાત્રા ઉપર નીકળી ગયા છે અને આપણા જે ન્યાયમંત્રી છે એ 75 જજોને લઈને લંડનમાં બેડમિન્ટન રમી રહ્યા છે. તો તમને શું લાગે છે કે શું ઈરાન પોતાના દેશનું સમાન બચાવી શકશે કે નહીં? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય હિન્દ.